નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, આજે આપણે ખાસ કેમેસ્ટ્રી હાયર સેકન્ડરી માટે પદ્ધતિશાસ્ત્ર વિશેષ એક લેક્ચર લઈને આવ્યા છે, જેમાં 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ અને 5 માર્ક્સમાં પૂછાતા પ્રશ્નો અંગે ચર્ચા કરીશું. સાથે તેમના ઉત્તરો પણ જોઈશું. પ્રશ્નોના જવાબ 5 માર્ક્સમાં ઘણા મોટા હોવાથી તમારે ખાસ એમાં ધ્યાન આપવું પડશે. જોઈએ આપણે. અને જો તમે ચેનલ પર નવા હોય, કારણ કે આજ સુધી કદાચ આપણે કેમિસ્ટ્રીના લેક્ચર્સ મૂકેલા નથી, એટલે 100% તમે કન્ટેન્ટ નવા હશો, તો આપણી એક રિક્વેસ્ટ છે કે તમે #એજસર કોમેન્ટ આપશો અને વિડીયોને એક લાઈક કરશો. પછી આપણે શરૂઆત કરીએ. વિભાગ એ છે 5 માર્ક્સમાં પૂછાઈ શકે તેવા વિસ્તૃત અને વૈજ્ઞાનિક પ્રશ્નો. તો જોઈએ આપણે. પ્રશ્ન ક્રમાંક 1 છે, ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ રસાયણશાસ્ત્ર શિક્ષણના મુખ્ય શૈક્ષણિક ઉદ્દેશ્યો સવિસ્તાર સમજાવો. તો અહીંયા એનો આખો જવાબ લખેલો છે. હું થોડો વાંચવાનો પ્રયત્ન કરું છું કે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ રસાયણશાસ્ત્રના જે વિષય છે એનું શિક્ષણ આપવાનો મુખ્ય અને પાયાનો શૈક્ષણિક ઉદ્દેશ્ય માત્ર રાસાયણિક સમીકરણો ગોખાવાનું બિલકુલ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ, આલોચનાત્મક વિચારસરણી અને પ્રાયોગિક કૌશલ્યોનો 100% સકારાત્મક વિકાસ કરવાનો છે. આ તબક્કે વિદ્યાર્થીઓમાં મેડિકલ, ફાર્મસી કે એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ વ્યવસાયિક અભ્યાસક્રમોમાં જવા માટે સંપૂર્ણપણે સજ્જ થતા હોય છે. આથી એક આદર્શ શિક્ષક તરીકે હું વિદ્યાર્થીઓને રસાયણશાસ્ત્રના અમૂર્ત ખ્યાલો, અણુ અને પરમાણુની આંતરિક રચના તથા આવર્ત કોષ્ટકના નિયમો અત્યંત તાર્કિક રીતે સમજાવીશ. રસાયણશાસ્ત્ર એ આપણા રોજિંદા જીવન સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલું જીવંત વિજ્ઞાન છે. તેથી વિદ્યાર્થીઓને પ્રદૂષણ નિયંત્રણ, પર્યાવરણ જાળવણી અને આધુનિક ઉદ્યોગોમાં રસાયણોના વાસ્તવિક ઉપયોગ વિશે જાગૃત કરવા એ શિક્ષણનો મોટો હેતુ છે. જ્યારે વિદ્યાર્થી જાતે પ્રયોગશાળામાં જટિલ રાસાયણિક પ્રક્રિયાઓનું બારીક અવલોકન કરે છે અને ચોક્કસ નિષ્કર્ષ તારવે છે, ત્યારે તેનામાં સમસ્યા ઉકેલવાની જબરદસ્ત ક્ષમતા ખીલી ઉઠે છે. આ 100% બાળકેન્દ્રી અને મનોવૈજ્ઞાનિક અભિગમ અપનાવવાથી પુસ્તકીય ગોખણપટ્ટીને કાયમ માટે સંપૂર્ણ અંત આવે છે. વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિનો મહત્તમ વિકાસ થાય છે અને તેઓ ભવિષ્યના અત્યંત સજાગ, જવાબદાર અને શ્રેષ્ઠ સંશોધક તરીકે સંપૂર્ણ સફળતાપૂર્વક તૈયાર થાય છે, જે આજના આધુનિક વિજ્ઞાન શિક્ષણની સૌથી મોટી માંગ છે. આવી રીતના આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક 2. રસાયણશાસ્ત્ર પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓની સલામતી માટે એક આદર્શ શિક્ષક તરીકે તમે કયા કયા નિયમ અમલમાં મૂકશો? આ 5 માર્કમાં છે, એટલે ખાલી એપ્રોન પહેરાવી દેવાથી કામ થવાનું નથી. થોડુંક આપણે ઇન ડિટેલ જવું પડશે. રસાયણશાસ્ત્રનું શિક્ષણ એ માત્ર થિયરી પૂરતું સીમિત નથી, પરંતુ જે જ્વલનશીલ એસિડ્સ, ઝેરી વાયુઓ અને કાચના નાજુક સાધનોથી ભરેલી પ્રયોગશાળામાં અપાતું જીવંત વિજ્ઞાન છે. તેથી વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પ્રયોગો કરી શકે તે માટે પ્રયોગશાળામાં સલામતીના અત્યંત કડક અને 100% સચોટ નિયમોનો અમલ કરવો એ આદર્શ શિક્ષકની સૌથી મોટી નૈતિક ફરજ છે. એક ઉત્કૃષ્ટ શિક્ષક તરીકે હું લેબમાં પ્રવેશતા તમામ વિદ્યાર્થીઓ માટે સફેદ એપ્રોન અને સેફ્ટી ગોગલ્સ પહેરવાનો ફરજિયાત કડક નિયમ બનાવીશ. સાંદ્ર એસિડનું મંદન કરતી વખતે હંમેશા પાણીમાં જ એસિડ ઉમેરવું તેવી સાચી વૈજ્ઞાનિક પદ્ધતિનું હું પહેલા પ્રત્યક્ષ નિદર્શન અચૂક આપીશ. પાણીમાં એસિડ નાખવાનું છે, એસિડમાં પાણી નથી નાખવાનું. ટૂંકમાં પ્રયોગ પૂરો થયા બાદ ખતરનાક રસાયણોનો સિંકમાં યોગ્ય અને સુરક્ષિત નિકાલ કરવો ફરજિયાત રહેશે. અકસ્માત ટાળવા માટે હું લેબોરેટરીમાં અગ્નિશામક સાધનો અને સારી ગુણવત્તાવાળી પ્રથમ ઉપચાર પેટી એટલે કે ફર્સ્ટ એડ બોક્સ હંમેશા 100% તૈયાર રાખીશ. આ અત્યંત શિસ્તબદ્ધ અને 100% આયોજનપૂર્વકની શૈક્ષણિક વ્યવસાયી દુર્ઘટનાનો ભય કાયમ માટે ટળે છે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જવાબદારીની ભાવનાનો વિકાસ થાય છે અને રસાયણશાસ્ત્રનું પ્રાયોગિક કૌશલ્ય સાચા અર્થમાં સલામત, ગુણવત્તાયુક્ત અને 100% સફળ બને છે. જોઈએ આગળ પ્રશ્ન ક્રમાંક 3. તો એક આદર્શ રસાયણશાસ્ત્રના વિશિષ્ટ ગુણો અને તેની વ્યવસાયિક સજ્જતાની ચર્ચા કરો. AI કેન મેક મિસ્ટેક્સ, એટલે અહીંયા પ્રશ્ન ક્રમાંક ઉપર તમારે ધ્યાન આપવાનું નથી. એમાં મજા આવે એ રીતના નંબર આપેલા હશે,
તમારે એના ઉપર ધ્યાન આપવાનું નથી, તમારે પ્રશ્ન અને જવાબ પર ધ્યાન આપવાનું હોય છે. એક આદર્શ રસાયણશાસ્ત્ર શિક્ષકના વિશિષ્ટ ગુણો અને તેની વ્યવસાયિક સજ્જતાની ચર્ચા કરો. તો રસાયણશાસ્ત્ર એ રોજબરોજ થતા નવા અને અદ્ભુત વૈજ્ઞાનિક સંશોધનો સાથે સતત વિકસતું અત્યંત ગતિશીલ વિજ્ઞાન છે. આથી એક આદર્શ અને ઉત્કૃષ્ટ રસાયણશાસ્ત્ર શિક્ષક તરીકે મારો વ્યવસાયિક વિકાસ અને 100% સજ્જતા આજીવન ચાલુ રાખવી એ મારી સૌથી પવિત્ર અને અનિવાર્ય શૈક્ષણિક ફરજ છે. શિક્ષક પાસે કાર્બનિક, અકાર્બનિક અને ભૌતિક રસાયણશાસ્ત્રનું અત્યંત ગહન, તાર્કિક અને 100% સચોટ જ્ઞાન હોવું જોઈએ. આજના આધુનિક યુગમાં હું માત્ર જૂના પાઠ્યપુસ્તકો પર આધારિત રહેવાને બદલે નેનો ટેકનોલોજી, ગ્રીન કેમેસ્ટ્રી અને ઔષધીય રસાયણશાસ્ત્રના અધ્યયન પ્રવાહોથી સતત માહિતગાર રહીશ. હું પ્રયોગશાળાના તમામ જટિલ સાધનોનો અત્યંત ચોકસાઈપૂર્વક ઉપયોગ કરવાની ઉત્કૃષ્ટ પ્રાયોગિક ક્ષમતા ધરાવતો હોવો જોઈએ એવો બનીશ. વધુમાં રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ જર્નલ્સનું નિયમિત વાંચન અને સરકાર દ્વારા યોજાતા શૈક્ષણિક સેમિનારમાં હું અત્યંત સક્રિયપણે ભાગ લઈશ. વર્ગખંડની યાંત્રિક નિરસતા દૂર કરવા માટે હું આધુનિક ICT સાધનોનો મહત્તમ ઉપયોગ શીખીશ. આ તમામ હકારાત્મક અને ગતિશીલ પ્રયાસો જ મને ગોખણપટ્ટીથી દૂર રાખીને વિદ્યાર્થીઓ માટે એક 100% પ્રેરણાદાયક અને સાચા અર્થમાં સફળ રસાયણશાસ્ત્રના માર્ગદર્શક બનાવશે. બરાબર, ચાલો, જે આદર્શ શિક્ષણની સૌથી મોટી માંગ છે. નેક્સ્ટ IMP પ્રશ્ન છે આ વર્ષ માટે. રસાયણશાસ્ત્રના શૈક્ષણિક મૂલ્યાંકનમાં બ્લુપ્રિન્ટની રચના અને તેની અનિવાર્યતા તમારે જણાવવાની છે. તો જોઈએ મિત્રો, તમે અધવચ્ચેથી જોડાયા હોય અથવા તો સ્કીપ કરતા હોય તો વિડીયોને લાઈક આપજો અને કોમેન્ટની અંદર #AJSir લખી આપજો. ચાલો આપણે આગળ વધતા જઈએ. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ રસાયણશાસ્ત્ર જેવા ગહન અને રાસાયણિક સમીકરણોથી ભરપૂર વિષયમાં વિદ્યાર્થીઓનું 100% સચોટ અને તટસ્થ મૂલ્યાંકન કરવા માટે આદર્શ પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટ તૈયાર કરવી એ સૌથી મોટી અને અનિવાર્ય શૈક્ષણિક આવશ્યકતા છે. બ્લુપ્રિન્ટ એટલે પત્રનું જે અત્યંત વૈજ્ઞાનિક અને ત્રિપરિમાણીય 3D માળખું. એક ઉત્કૃષ્ટ શિક્ષક તરીકે હું બ્લુપ્રિન્ટ બનાવતી વખતે 100% ચોક્કસ સોપાનો અનુસરીશ. સૌપ્રથમ હું જ્ઞાન, સમજ, ઉપાયોજન અને કૌશલ્ય જેવા શૈક્ષણિક હેતુઓ આધારિત ગુણભાર નક્કી કરીશ. રસાયણશાસ્ત્રમાં રાસાયણિક પ્રક્રિયાઓનું ઉપાયોજન વધુ હોવાથી તેને હું યોગ્ય ન્યાય આપીશ. ત્યારબાદ હું વિષયવસ્તુ આધારિત ગુણભાર આપીશ, દાખલા તરીકે ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના પ્રકરણો. અંતે હું બહુવિકલ્પીય, ટૂંકા જવાબી અને લાંબા નિબંધ પ્રકારના પ્રશ્નો મુજબ પ્રશ્નના પ્રકાર આધારિત ગુણભાર નક્કી કરીશ. કઠિનતા મૂલ્ય જાળવીને 20% અઘરા, 50% મધ્યમ અને 30% સહેલા પ્રશ્નો રાખીશ. આ 3D કોષ્ટક રચવાથી પ્રશ્નપત્ર એકદમ સંતુલિત, 100% વિશ્વસનીય અને યથાર્થ બને છે. આનાથી પુસ્તકીય ગોખણપટ્ટીનો કાયમી અંત આવે છે અને શિક્ષકના અંગત પૂર્વગ્રહો છે એ દૂર થાય છે. જો મિત્રો, અહીંયા જે જ્ઞાન, સમજ, ઉપાયોજન, કૌશલ્ય માટેના જે કોષ્ટકની વાત કરે છે એ કોષ્ટક માટે આપણે એક અલગથી કોમન પદ્ધતિશાસ્ત્રના લેક્ચર લીધેલા છે અને એની અંદર કોમન પદ્ધતિશાસ્ત્રમાં આ બ્લુપ્રિન્ટનું કોષ્ટક કઈ રીતના બનાવવું એ કોષ્ટકનો આખો એક પ્રશ્ન એમાં સોલ્વ કરેલો છે. જો તમે લેક્ચર હજુ સુધી ના જોયો હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકું છું, એક વખત નજર કરી લેજો, તમને આઈડિયા આવી જશે. બરાબર, ચાલો હવે આગળ વધીએ. તો 5 માર્ક્સનો અન્ય પ્રશ્ન છે કે રસાયણશાસ્ત્રના શિક્ષણમાં પાઠ આયોજનનો અર્થ અને તેના સોપાનો અને શૈક્ષણિક મહત્વ સવિસ્તાર સ્પષ્ટ કરો. તો મિત્રો, હવે પ્રશ્નોના જવાબો ઘણા લાંબા હોવાથી હું બહુ ઇન ડિટેલ વાંચવાનું ટાળું છું. જે આપણી રેગ્યુલર પેટર્ન છે મુજબ હું તમને જણાવી દઉં કે જ્યાં જ્યાં તમને એવું લાગતું હોય ત્યાં તમે વિડીયોને પોઝ કરી અને આને શાંતિથી વાંચી શકો છો. આની PDF તમને આવતીકાલ સવાર સુધીમાં શક્યતઃ ટેલિગ્રામમાં આપી દેવામાં આવશે, ત્યાંથી તમારે મેળવી લેવી. બરાબર, હવે સમયનો ઘણો અભાવ છે અને માફ કરજો, હું પણ થોડો લેટ થયો છું આમાં, એટલા માટે. બરાબર, ચાલો હવે આપણે થોડું આગળ વધવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ આપણી પાસે 5 માર્ક્સનો પ્રશ્નો પૂરા થાય છે અને વિભાગ બ ની અંદર આપણે 4 માર્ક્સમાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો જોઈએ. તો રસાયણશાસ્ત્રના શિક્ષણમાં પ્રયોગશાળા પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ સ્પષ્ટ કરો. બરાબર, તો ફાયદાની અંદર આપણે કહી શકીએ કે ભાઈ પહેલું તો એ લખી દેવાનું કે પ્રાયોગિક શિક્ષણ પદ્ધતિ છે ને એ અનુભવ દ્વારા શિક્ષણ આપે છે. બરાબર,
પછી વર્ગખંડમાં માત્ર એસિડ બેઝની થિયરી ભણાવવાને બદલે એને લેબોરેટરીમાં લઈ જઈને ટાઇટ્રેશન કરાવીએ, એટલે કે ક્વોલિટેટિવ એનાલિસિસ ગુણાત્મક પૃથ્થકરણ કરાવો તો એના પ્રત્યક્ષ અનુભવો થાય અને જે વાતાવરણ છે એ 100% જીવંત બની જતું હોય. બાળ કેન્દ્રી છે, બરાબર. એટલે બાળકોને ખરેખર આમાં અદ્ભુત અને જબરદસ્ત શૈક્ષણિક ફાયદાઓ બાળકોના જોડાયેલા છે. બ્યુરેટ કે પીપેટ જેવા સાધનોનો અત્યંત ચોકસાઈપૂર્વક ઉપયોગ કરતા શીખે છે બાળકો. પણ એના ગેરફાયદા જુઓ તો કેટલીક ગંભીર મર્યાદાઓ છે. વધુ સમય માંગે, અભ્યાસક્રમ પૂરો કરવો અઘરો બની જાય, રસાયણો ખર્ચાળ છે એટલે દરેક વખતે બધી શાળાઓને ન પોસાય ખરીદવું, બરાબર. બાકી બધું તમે પરિણામલક્ષી હોવાથી 100% ગુણવત્તાયુક્ત, રસપ્રદ અને પરિણામલક્ષી બનાવી શકાય છે. 4 માર્ક્સનો અન્ય પ્રશ્ન જુઓ તો રસાયણ શાસ્ત્ર શિક્ષણમાં નિદર્શન પદ્ધતિ એટલે કે ડેમોન્સ્ટ્રેશન મેથડનો અર્થ અને તેના શૈક્ષણિક ફાયદાઓ જણાવો. તો માધ્યમિક કક્ષાએ, ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ રસાયણશાસ્ત્ર જેવા જોખમી અને કઠિન વિષયમાં દરેક પ્રયોગમાં વિદ્યાર્થીઓ પાસે જાતે કરાવવું હંમેશા શક્ય કે હિતાવહ હોતો નથી. પ્રયોગ આથી અમૂર્ત અને જટિલ રાસાયણિક પ્રક્રિયાઓને 100% સ્પષ્ટ કરવા માટે નિદર્શન પદ્ધતિ, બરાબર, ડેમોન્સ્ટ્રેશન મેથડ કહેવાય, એનો વિવેકપૂર્ણ ઉપયોગ એક આદર્શ શિક્ષકની સૌથી મોટી વૈજ્ઞાનિક તાકાત છે. નિદર્શન એટલે શિક્ષક દ્વારા વર્ગમાં વિદ્યાર્થીની નજર સમક્ષ વાસ્તવિક પ્રયોગનું પ્રત્યક્ષ અને જીવંત ડેમોન્સ્ટ્રેશન કરવું. ઉદાહરણ તરીકે સોડિયમ ધાતુની પાણી સાથેની અત્યંત સક્રિય અને વિસ્ફોટક પ્રક્રિયા સમજાવી હોય ત્યારે હું વિદ્યાર્થીઓને દૂર સુરક્ષિત રાખીને જાતે જ પ્રયોગ ટેબલ પર આ ઐતિહાસિક પ્રયોગ બતાવીશ. આમાં તમે અન્ય કોઈ પણ ઉદાહરણ લઈ શકો એટ અ ટાઈમ, તમને જે યાદ આવે તે, બરાબર. ખરેખર એક અદ્ભુત અને જબરદસ્ત ટેકનિક છે. મોંઘા સાધનો અને જ્વલનશીલ રસાયણોનો બગાડ અટકે છે અને અકસ્માતનો ભય ટળે છે. આ રીતના તમે ધ્યાન રાખી શકો છો, બરાબર, અને વિદ્યાર્થીઓને સમજાવી શકો છો નિદર્શન પદ્ધતિમાં. નેક્સ્ટ આપણે પ્રશ્ન ક્રમાંક 4 જોઈએ. મેં તમને કીધું એમ પ્રશ્ન ક્રમાંક જોવાના નથી. રસાયણશાસ્ત્રના 4 માર્ક્સનો અન્ય પ્રશ્ન છે અન્વેષણાત્મક પ્રોજેક્ટ્સ એટલે કે ઇન્વેસ્ટિગેટરી પ્રોજેક્ટનું શૈક્ષણિક મહત્વ સ્પષ્ટ કરવાનું છે. તો આની અંદર અત્યંત ક્રાંતિકારી અને મનોવૈજ્ઞાનિક શૈક્ષણિક વ્યૂહરચના છે, બરાબર. જો વ્યાખ્યા ખરેખર વાંચવી જોઈએ આમ તો, કે રસાયણશાસ્ત્ર વિષયમાં અભ્યાસક્રમને માત્ર ગોખણપટ્ટીમાંથી બહાર કાઢીને વાસ્તવિક જીવનની ગતિશીલતા સાથે જોડવા માટે વિદ્યાર્થીઓને અન્વેષણાત્મક પ્રોજેક્ટ્સ સોંપવા એ અત્યંત ક્રાંતિકારી અને મનોવૈજ્ઞાનિક શૈક્ષણિક વ્યૂહરચના છે. આ પદ્ધતિમાં જો શું કરવામાં આવે છે તો એક યુવા વૈજ્ઞાનિક તરીકે કોઈ વાસ્તવિક સમસ્યા પસંદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક આદર્શ શિક્ષક તરીકે હું તેમને વિવિધ બ્રાન્ડની ચાની પત્તીમાં એસિડિટીનું પ્રમાણ તપાસવું અથવા પીવાના પાણીમાં ક્લોરાઇડની હાજરી ચકાસવી જેવા અત્યંત વ્યવહારિક અને જીવંત પ્રોજેક્ટ્સ આપીશ. આ 100% બાળકેન્દ્રી પદ્ધતિનું શૈક્ષણિક મહત્વ ખરેખર અદ્ભુત અને જબરદસ્ત છે. જ્યારે વિદ્યાર્થીઓ જાતે જ રસાયણોનો ઉપયોગ કરીને માહિતી એકત્રિત કરશે અને તાર્કિક અહેવાલ લખશે, ત્યારે પુસ્તકીય અને ગોખણપટ્ટીયા જે જ્ઞાન છે રટણ પ્રથાનો અંત આવશે. સક્રિય પ્રવૃત્તિથી તેમનામાં આલોચનાત્મક વિચારસરણી, ઉત્કૃષ્ટ સંશોધન વૃત્તિ અને સ્વ અધ્યયનની અદ્ભુત ટેવોનો જબરદસ્ત હકારાત્મક વિકાસ થશે. એટલે રસાયણશાસ્ત્રનું સ્વ ઉપાર્જિત અને વ્યવહારિક જ્ઞાન વિદ્યાર્થીઓના મગજમાં આજીવન અને સંપૂર્ણપણે સ્થાયી થઈ જશે, બરાબર. આ બધું તમે લખી શકો. 4 માર્ક્સના અન્ય પ્રશ્નો તમને આપેલા છે. માહિતી સંચાર અને ટેકનોલોજી, આમાં તમે ક્લાસમાં ભણાવતી વખતે જે કાંઈ ટેકનોલોજીનો ઉપયોગ કરો છો, બરાબર, તમારી રીતે અહીંયા તો વર્ચ્યુઅલ લેબ છે, બરાબર છે, પછી પ્રોજેક્ટરનો ઉલ્લેખ હશે, બરાબર, એનિમેશનનો ઉલ્લેખ હશે, કોઈ એવી એપ્લિકેશન હશે જે કેમેસ્ટ્રીની અંદર આવતી હોય, બરાબર, તો એનો પણ અહીંયા ઉલ્લેખ કરી શકો છો તમે. મેક્સિમમ તમે જે ભણાવવા ટાઈમે ટેકનોલોજી વાપરતા હોય એ આઈસીટીની અંદર બધી જ, બરાબર, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટીની અંદર એ બધી જ ટેકનોલોજીનો ઉલ્લેખ તમે અહીંયા કરી શકો છો. દ્રશ્ય શ્રાવ્ય બધા જ સાધનો કહી શકો છો, બરાબર, 3D વગેરે વગેરે બધું જ. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક છે રસાયણશાસ્ત્રમાં આગમન અને નિગમન પદ્ધતિ. પ્રિલિમ્સ માટે તમે આ પદ્ધતિઓ વાંચી હશે એવી હું આશા રાખું છું. બસ એને જ તમારે થોડી અહીંયા વિસ્તારપૂર્વક સમજાવવાની છે, બરાબર. આગમન અને નિગમન પદ્ધતિનો તફાવત પણ કોઈક જગ્યાએ પૂછી શકાય છે, બરાબર. એટલે આગમન પદ્ધતિ છે એનો સીધો મતલબ એવો થાય કે વિશિષ્ટ અને પ્રત્યક્ષ ઉદાહરણ આપી દેવાના પહેલા અને એના ઉપરથી નિયમ તારવવાનો, બરાબર. ઉદાહરણ તરીકે જો અહીંયા આપ્યું છે બોયલનો નિયમ, સમજાવવા માટે હું પ્રયોગશાળામાં વાયુના અલગ અલગ દબાણ અને કદના મૂલ્યો લઈને વિદ્યાર્થીઓ પાસે ગુણાકાર કરાવ, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, બરાબર. આદર્શ વાયુનો જે નિયમ છે એ આપી શકો તમે. એટલે અહીંયા તમને જે ગમતા હોય તમે ઉદાહરણ આપી અને આને સમજાવી શકો. નિગમન પદ્ધતિ કેવી છે, એમાં પહેલા નિયમ આપવાનો અને પછી ઉદાહરણ આપવાના. આગમન પદ્ધતિ કેવી છે, પહેલા ઉદાહરણ આપવાનું પછી નિયમ.
હવે આપણે આટલા વર્ષોથી કેમેસ્ટ્રી ભણાવતા હોય કે તમે ભણાવ્યું હશે કે તમે પોતે ભણ્યા હશો અથવા તો તમે વાંચતા હોય તો તમારી પાસે વ્યવહારુ જ્ઞાન હોય જ કે આપણે કયો મુદ્દો સમજાવવા માટે પહેલા નિયમ આપવો કે પહેલા ઉદાહરણ આપવું. તો જેમાં જે નિયમ સમજાવવા માટે પહેલા ઉદાહરણ આપીએ એ આગમન છે અને જે સમજાવવા માટે પહેલા નિયમ આપીએ એ નિગમન પદ્ધતિ છે. બરાબર, આથી ઉદાહરણ ને નીથી નિગમન યાદ રાખી અને આપણે આગળ વધવાનું. ચાલો હવે 3 માર્ક્સમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. એમાં પ્રથમ પ્રશ્ન છે રસાયણશાસ્ત્રના વર્ગખંડમાં ત્રિપરિમાણીય સાધનો એટલે કે 3D મોડેલ્સની શૈક્ષણિક ઉપયોગિતા જણાવો. તો ત્રિપરિમાણીય સાધનો આપણે બંધારણની અંદર વાપરતા હોય તો અણુઓના વિવિધ આકારો એસપીડીએફ ઓર્બિટ છે. કાર્બનિક રસાયણશાસ્ત્રમાં સ્ટીરિયો કેમેસ્ટ્રી જેવા અત્યંત અમૂર્ત ખ્યાલોને માત્ર બોર્ડ પર દોરીને સમજાવવા કઠિન છે. તો એના માટે તમે વર્ગની અંદર બોલ એન્ડ સ્ટિક મોડેલ લાવીને મિથેન કે બેન્ઝીનના અણુઓની વાસ્તવિક ગોઠવણીનું જીવંત અને પ્રત્યક્ષ નિદર્શન આપી શકો છો. બરાબર, સાથે સાથે આ બાળકેન્દ્રી છે મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિના ફાયદા ખરેખર અકલ્પનીય હોય છે. એનાથી કલ્પના શક્તિ વિકસે બાળકની, ગોળખણપટ્ટીનો નાશ થાય, સકારાત્મક વિચારસરણી ઉદ્ભવે. બરાબર, આવું બધું રસપ્રદ છે, સ્પષ્ટ, ગતિશીલ, આ બધું જ તમે શબ્દો વાપરી અને એક વિશિષ્ટ રીતે સમજાવી શકો છો. તમે કેમેસ્ટ્રી ભણાવતા હોય એટલે તમને આઈડિયા હોય કે આપણે કયા કયા મોડેલ્સ કયા કયા ટોપિકમાં વાપરવા પડે, બસ એના વિશે લખી દેવાનું. બરાબર, ચાલો નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ કે કેમેસ્ટ્રીના જે શિક્ષણ છે એને રોજિંદા જીવન સાથે જોડવાનું. કેમેસ્ટ્રી ઇન એવરીડે લાઈફ શૈક્ષણિક મહત્વ વર્ણવો. બરાબર, તો રસાયણશાસ્ત્ર એ માત્ર પ્રયોગશાળા કે પુસ્તકોમાં છપાયેલા શુષ્ક સમીકરણોનો સમૂહ બિલકુલ નથી. આપણી આસપાસ ઘટતી પ્રત્યેક ઘટનાઓ અને આપણા રોજિંદા જીવનનું રસાયણ છે. આથી શિક્ષણને યાંત્રિક રટણમાંથી મુક્ત કરીને તેને વાસ્તવિક જીવનના ઉદાહરણ સાથે જોડવું એક આદર્શ શિક્ષકની સૌથી મોટી ક્રાંતિકારી શૈક્ષણિક તાકાત છે. આની અંદર તમે એસિડ બેઝનો સિદ્ધાંત ભણાવતા હોય, પછી એસિડિટી થાય એના માટે એન્ટા એસિડના ઉદાહરણ આપી શકો, સાબુ ડિટર્જન્ટના આપી શકો, પ્લાસ્ટર ઓફ પેરિસના આપી શકો. બરાબર, ઔષધોની અંદર રસાયણો છે, ખોરાકમાં પ્રિઝર્વેટિવ્સ છે અને કૃત્રિમ ગળ્યા પદાર્થોમાં જીવંત મુદ્દાઓની હું તમે વર્ગખંડમાં ચર્ચાઓ કરી શકો છો. બરાબર, આના તમે મારા કરતાં વિસ્તૃત આમાં જાણતા હશો કે કયા કયા એક્ઝામ્પલ્સ આપવા જોઈએ જે આપણને વ્યવહારુ કેમેસ્ટ્રીમાં કામ લાગતા હોય. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ પદ્ધતિશાસ્ત્રમાં આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે કેમેસ્ટ્રીમાં સંકલ્પના નકશોનો અર્થ અને તેના શૈક્ષણિક અમલીકરણના ફાયદાઓ સ્પષ્ટ કરવાના છે. તો જ્ઞાનના વિસ્ફોટના આજના આધુનિક યુગમાં રસાયણશાસ્ત્રના અસંખ્ય રાસાયણિક સમીકરણો આઈયુપીએસસી નામકરણ અને સંયોજનના વર્ગીકરણ ગોખવાને બદલે તેને તાર્કિક રીતે યાદ રાખવા માટે સંકલ્પના નકશો એક અત્યંત શક્તિશાળી મનોવૈજ્ઞાનિક અને 100% ક્રાંતિકારી શૈક્ષણિક વ્યૂહરચના છે. હવે આ નકશો છે શું? તો કે વિવિધ રાસાયણિક ખ્યાલો અને ગુણધર્મો વચ્ચે રહેલા ઊંડા આંતરસંબંધોને રેખાકૃતિ, તીર અને ચાર્ટના માધ્યમથી દ્રશ્યાત્મક વિઝ્યુઅલ રૂપમાં અત્યંત સ્પષ્ટ રીતે રજૂ કરવાની ઉત્કૃષ્ટ પદ્ધતિ એટલે સંકલ્પના નકશો. બરાબર, હવે એમાં તમે કયા કયા વિષયનો નકશો બનાવવા માંગો છો એ તમે વિદ્યાર્થીઓને સમક્ષ કયા કયા નકશાને પ્રદર્શિત કરવા માંગો છો અને એનાથી શું ફાયદા થાય બાળકોમાં, એ તમારે લખવાનું રહે છે. મૂળ તમને સંકલ્પના નકશો શું છે એની ખબર હોવી જોઈએ. બરાબર, જો મિત્રો કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, બાયોલોજી હોય કે મેથ્સ હોય, આપણે જે ક્લાસરૂમમાં ભણાવીએ છીએ એ જ આપણે અહીંયા કરવાનું હોય છે. બસ આપણને પદ્ધતિશાસ્ત્રમાં એ ખ્યાલ નથી હોતો કે એને કહેવાય શું, બાકી વાસ્તવમાં આપણે ક્લાસમાં કરતા જ હોઈએ છીએ. આપણે એ જ અહીંયા બધું કરવાનું કે લખવાનું હોય છે. બરાબર, આ પદ્ધતિશાસ્ત્ર તમારે ગોખવાને બદલે ખાલી એક વખત શાંતિથી વાંચવું જોઈએ, મારી એવી સલાહ છે કે જેથી તમને ઊંડો આઈડિયા આવશે કે આપણે ખરેખર શું લખવાનું છે. એ જ લખવાનું છે જે આપણે ક્લાસમાં કરતા હોઈએ. બરાબર, ચાલો જુઓ આ શોધ પદ્ધતિનો અર્થ અને એની શૈક્ષણિક ફાયદાઓ સ્પષ્ટ કરો. તો જો વિદ્યાર્થીઓને નિષ્ક્રિય શ્રોતામાંથી સક્રિય સંશોધક બનાવવા માટે આર્મસ્ટ્રોંગ દ્વારા અપાયેલી શોધ પદ્ધતિ. હવે આ છે શું? તો કે આ પદ્ધતિમાં શિક્ષક ક્યારેય તૈયાર જ્ઞાન પીરસતો નથી, પરંતુ વિદ્યાર્થીઓ સમક્ષ એક વાસ્તવિક સમસ્યા મૂકે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ લેબોરેટરીમાં જાતે જ પ્રયોગો કરે છે, માહિતીનું તાર્કિક પૃથ્થકરણ કરે છે અને અંતિમ સિદ્ધાંત જાતે શોધી કાઢે છે. હું તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે એ તમે વાંચજો. હું તમને એક સ્પષ્ટ ઉદાહરણ આપું કે કેમેસ્ટ્રીની અંદર ધનાયન અને ઋણાયન શોધવાના હોય તો તમે ઓલરેડી એને લેબ મેન્યુઅલ આપી દો છો, એમાં સમજાવી દો છો કે પહેલા આ કરો, પહેલા આ કરો, આ કરો. તો પોતે વૈજ્ઞાનિક વિદ્યાર્થી જ થયો ને.
એ વારે વારે એક પછી એક પ્રેક્ટિસ કરતો જશે તો ખરેખર શું કરે છે, તો ખરેખર એ શોધ જ કરે છે. તો તમે એ ઉદાહરણ અહીંયા આપી અને આ શોધ પદ્ધતિ જે ખરેખર હ્યુરિસ્ટિક પદ્ધતિ કહેવાય, પૂછશે તો પણ હ્યુરિસ્ટિક પદ્ધતિ એવું પૂછશે, એ લખી શકો. બરાબર ને? તમે આ બધું આપણે કરતા જ હોઈએ છીએ, બસ આપણને ખ્યાલ નથી હોતો. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે રસાયણશાસ્ત્રના વર્ગખંડમાં માઇક્રો ટીચિંગ અને તેના પ્રશ્ન પ્રવાહિકા કૌશલ્ય, આ મોસ્ટ આઈએમપી છે, એનું મહત્વ સમજાવવાનું છે. તો પ્રશ્ન પ્રવાહિકા કૌશલ્યનું ખરેખર અનન્ય અને 100% પાયાનું મહત્વ છે. વર્ગખંડમાં એક તરફી વ્યાખ્યાન આપવાથી વિદ્યાર્થીઓ ક્યારેય રાસાયણિક સમીકરણો કે જટિલ નિયમો સમજી શકતા નથી. એક આદર્શ વિદ્યાર્થી શિક્ષક તરીકે વિદ્યાર્થીઓની 100% આંતરિક એકાગ્રતા માટે આને ઉપયોગમાં લેવાય છે. આ કૌશલ્યમાં પ્રશ્નો કેવા હોય તેમ સ્પષ્ટ, વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ, ટૂંકા અને વિદ્યાર્થીઓના બૌદ્ધિક સ્તરને સંપૂર્ણપણે અનુરૂપ હોવા જોઈએ. જ્યારે હું રાસાયણિક સંતુલન ભણાવતો હોઉં ત્યારે જો તાપમાન વધે તો સંતુલન પર શું અસર થાય તેવા વિચાર પ્રેરક પ્રશ્નોથી વિદ્યાર્થીઓની આલોચનાત્મક વિચારસરણી એટલે કે ક્રિટિકલ થિંકિંગની જબરજસ્ત રીતે ખીલી ઉઠે છે. એવું બધું તમારે અહીંયા લખી અને સમજાવવાનું હોય છે. ચાલો મિત્રો, હવે સમયના અભાવને કારણે હું આ લેક્ચરને વધારે લાંબો ખેંચતો નથી, પણ તમારી સમક્ષ પ્રશ્નો રજૂ કરી દઉં છું. પ્રથમ પ્રશ્ન છે નિદાનાત્મક કસોટી 2 માર્કની અંદર અને ઉપચારાત્મક શિક્ષણની સંકલ્પના સમજાવો. તો એ અહીંયા આપણે સમજાવેલી છે જવાબ સાથે. તમે વિડીયોને પોઝ કરો, શાંતિથી જુઓ અને એક વખત વાંચી લો. માત્ર તમારે એક જ કામ કરવાનું છે, આ 20, 22, 25 મિનિટનો જે લેક્ચર છે એને એક વખત સંપૂર્ણ શાંતિથી વાંચવાનો અને સાંભળવાનો છે. બસ ધેટ્સ ઇટ. આનાથી ઇનફ કશું છે નહીં. જેટલી આપણી બુદ્ધિ છે એટલું આ અઘરું નથી. બરાબર? એના કરતાં આપણી બુદ્ધિ વધારે છે. નેક્સ્ટ, ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ રસાયણશાસ્ત્રમાં રચનાવાદનો અર્થ અને એનું અમલીકરણની ચર્ચા એ આપણે અહીંયા આપેલું છે. આપણે હવે સુવિધા આપનાર છીએ. બરાબર? સુવિધા પ્રદાતા છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ રસાયણશાસ્ત્રમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સમજાવો. બરાબર? નેક્સ્ટ એના પછી આપણે હવે છેલ્લા 2 પ્રશ્નો જોઈ લઈએ ફટાફટ. તો કે રસાયણશાસ્ત્ર શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધન, આ મોસ્ટ આઈએમપી કહી શકાય, નો અર્થ અને વર્ગીકરણમાં એની ઉપયોગિતા. અને અંતિમ પ્રશ્ન છે કે રસાયણશાસ્ત્ર શિક્ષણમાં રચનાત્મક મૂલ્યાંકન, ફોર્મેટિવ એસેસમેન્ટની સંકલ્પના અને તેના શૈક્ષણિક ફાયદાઓ સવિસ્તાર સમજાવો. તો મિત્રો, અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. કોઈ તમારા મિત્રો હોય તો કેમેસ્ટ્રી સિવાયના અન્ય વિષયના વિદ્યાર્થીઓ જેમ કે બાયોલોજી, ફિઝિક્સ, એમના માટે પણ પદ્ધતિશાસ્ત્ર આપણી ચેનલ પર અમને મળી જશે. એમને જરા જણાવી દેજો. અને એક વખત કોમન પદ્ધતિશાસ્ત્રનો જે આપણે લેક્ચર મૂકેલો છે મિત્રો